જય માતાજી બધા ભાઈઓના તમારા બધાનું સ્વાગત છે અમારા નવા ગુજરાતી મૂવી રિવ્યૂમાં. તો ભાઈ બે મૂવીના ટીઝર આવ્યા છે અને બે મૂવી હારે જ આવવાના છે. આવારા પણ 2 અને બીજું કયું છે ભાઈ? બટવારા 1947. તો ભાઈ તને બેમાંથી કયું ટીઝર સારું લાગ્યું? મને જોઈએ તો બંનેના ટીઝર સારા લાગ્યા છે, કારણ કે બંનેના સ્ટોરી પ્લોટ આખા અલગ છે. આવારા પનમાં લવ સ્ટોરી છે ને બટવારા 1947 તમે જોવો તો એક્શન મૂવી છે. એટલે બેની ઓડિયન્સ તો અલગ જ રહેવાની છે. બંનેની ઓડિયન્સ અલગ છે. એટલે ક્લેશથી કાંઈ ફરક પડશે કોઈ નહીં. ફરક પડતો પોતાની પબ્લિક જ અલગ છે, એટલે ટેન્શન કોઈ ઓલું છે જ નહીં કે કોણ કયું જોવે. અને જે મિક્સ વાળા હોય એ બે જોઈ આવજો ભાઈ. એવું હા, છે. એ બંને જોઈ લેશે. અમે 15મી ઓગસ્ટમાં રિલીઝ થશે, એટલે એક દિવસની રજા પણ આવશે સાથે. રજા પણ આવશે. એ તને કોણે પૂછ્યું છે ભાઈ? કાંઈ વાંધો નહીં. અમે તો મૂવી તો જોવા જવાના છે, બે જોવાના છે અને રિવ્યૂ અમે કરશું. પણ મને કે ભાઈ આવારા પણ 2 અને બટવારાનું ટ્રેલર મને બહુ સારું લાગ્યું ટીઝર યાર. પણ જેને લવ સ્ટોરી, તને એક્શન મૂવી ગમે એટલે બટવારા ગમ્યું. બાકી અત્યારનું ઓડિયન્સ તો વધારે પડતું લવ સ્ટોરી છે ભાઈ. જો સૈયારા મૂવી જોવા જતા હોય પબ્લિક તો આવારા પણ તો જોવાના જ છે ભાઈ. એ તો એની હાઈપ જ એવી છે યાર. અને ઇમરાન હાશમીએ તો ઘણા સમય પછી કમબેક કરે છે. ને 90s ના જે છોકરાઓ છે એને તો ખબર હશે આવારા પણ પહેલો જે પાર્ટ હતો એ કેવી રીતનું અને એ મૂવીના જે સોંગ છે એ તો ભાઈ તમને ટીઝરમાં તો ખબર પડી ગઈ છે. ટીઝરમાં આ જવાનું તમને દેખાઈ જાય છે સોંગ. અને એ સોંગ તો એ સમયે તે ભાઈ ભોકાલ મચાવ્યું તો આ વખતે ભાઈ ત્યાંનો આલ્બમ બહુ સુપર હિટ આલ્બમ બધા બહુ સાંભળતા હતા ઇમરાન હાશમીના. અને આમ તો એક તરફ એક્શન વાળા છે અને એક તરફ કિસિંગ સીન વાળા છે. તો જોઈએ કોણ એકબીજા ઉપર ભારી પડે. જોવું પડશે હવે કયું ઓડિયન્સ કોને સપોર્ટ વધારે કરે છે. ના, આમ જોઈએ તો એકબીજા ક્લેશ જેવું છે જ નહીં, કારણ કે બંનેના સ્ટોરી પ્લોટ ને બધાની ઓડિયન્સ અલગ જ છે બંનેની. એ વાત તારી સાચી મોટા. બંને કોમેડી મૂવી હોય તો આપણને એવું લાગે ભાઈ કઈ બાજુ જવું. આ તો અલગ જ છે બધું. બાકી બોલો શું છે નવીનમાં? બસ કઈ નહીં, ઈક્કા આવે છે હવે. ઈક્કા ને એનું રિવ્યુ પછી કરશું આપણે. બાકી આપણે તો આવારા પણ 2 જોવા જવાનું છે. આપણે બટવારા રમવું છે શૂટ. બટવારા મને થોડુંક ગદર જેવું લાગે છે. સેમ ગદર જેવું જ લાગે છે. અને યાર ભારત પાકિસ્તાનના બહુ યાર મૂવી થઈ ગયા છે હમણાંથી જોવા જઈએ તો આપણે. પણ એ કોન્સેપ્ટ ઉપર ચાલે છે યાર. પાકિસ્તાનને મારવાની મજા અલગ આવે. મારવાની મજા અલગ આવી વાત કરી સાચી, પણ કેટલાક હોય પછી એમ યાર. પાકિસ્તાનને મારવાનું જ છે આપણે. એ તો આપણે આર્મી મારશે. ના, આપણે સાથ દેવો પડે ને. સાથ દેવો પડે તો દઈ દઈશું આપણે સાથ. તો આપણે બટવારા જોવા જઈશું. અને એવું નથી બે મૂવી જોવા. ના, બંને મૂવી જોઈશું. બંને મૂવી. એક કામ કરીએ, ઇમરાન હાશમી ના આપણે ફેન છે. બંને ઇમરાન હાશમી ભાઈ એને જ્યારે તમે એના પીક ટાઈમ જોવો, આખું બોલીવુડ એક તરફ અને ઇમરાન હાશમી એક તરફ. એ તો ભાઈ માનવું પડે યાર. બાકી જોઈએ, હાલો મળીએ તમને બીજા રિવ્યુમાં.